નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની સાથે. તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ વિદ્યુત સહાયકની પરીક્ષાને પાસ કઈ રીતે કરવી, કઈ કઈ જગ્યાએથી રીડ કરવાથી આપણે પાસ થઈ શકીએ છીએ, કઈ રીતે આપણે તૈયારી કરીશું તો આપણે આ પરીક્ષાની અંદર પાસ થઈ જવાના છીએ, તેના વિશે આજના આ વિડીયોમાં વાત કરવાના છીએ. જે મિત્રોને કોઈ પણ કંપનીમાં એપ્રેન્ટિસ કમ્પ્લીટ હોય અને વીએસ પરીક્ષાની તૈયારી કરતા હોય અને તેમને ખબર નથી કે તૈયારી કઈ રીતે કરવી, ક્યાંથી કરવી, તો તેમના માટે આ વિડીયો બનાવેલો છે. મિત્રો, કોઈ પણ પરીક્ષાની આપણે તૈયારી કરીએ છીએ તો તેનું એક ટાઈમ ટેબલ નક્કી કરેલું હોય છે કે આપણે આ ટોપિકમાંથી આટલો ટાઈમ વાંચવાનું છે. તમે જે ટોપિકમાં નબળા છો તે ટોપિક તમારે વધારે રીડ કરવાનો છે. ધારો કે તમે ટ્રાન્સફોર્મરનો ટોપિક છે તે તમને આવડી ગયો છે, પૂરેપૂરો આવડી ગયો છે, તો તે ટોપિકને એક બે વખત રિવિઝન કરી અને પછી મૂકી દેવાનો. ત્યારબાદ આપણે બીજો કોઈ ટોપિક હોય તો તેમાં લાગી જવાનું, કેમ કે બીજા ઘણા બધા એવા ટોપિકો હોય છે જેની અંદરથી પરીક્ષાની અંદર પ્રશ્નો પૂછતા હોય છે. પછી પરીક્ષાની અંદર તેમાંથી પ્રશ્નો આવે છે ત્યારે નથી આવડતા, એટલે જે ટોપિકમાં આપણે નબળા છીએ તે ટોપિકને સૌ પ્રથમ આપણે વાંચવા જોઈએ. અને મિત્રો, તૈયારી એ રીતે કરવાની કે જે પ્રમાણે સિલેબસ હોય છે તે રીતે તૈયારી કરવાની. ધારો કે આપણે જેટકોની પરીક્ષા આપવાની છે, તો જેટકોની પરીક્ષામાં કયા કયા ટોપિકો વધારે પૂછાય છે એ બધા ટોપિક જોવાના છે. ત્યારબાદ યુજીવીસીએલ હોય અથવા તો પીજીવીસીએલ હોય, તેની અંદર કયા કયા ટોપિકમાંથી વધારે પ્રશ્નો પૂછે છે તેની તૈયારી આપણે વધારે કરવાની, જેથી તે પરીક્ષાની અંદર છે તે આપણને ઉપયોગી થઈ શકે. એવું નથી કે પરીક્ષાની અંદર નથી પૂછાતું તે આપણે વાંચીએ. દર વખતે જે વધારે પૂછે છે તેની અંદર થોડીક વધારે તૈયારી કરવાની. અને મિત્રો, થિયરિકલની સાથે સાથે આપણે થોડું હજુ પ્રેક્ટિકલ પણ કરવું જોઈએ, કેમ કે આપણે એપ્રેન્ટિસ કર્યું ત્યારે ઘણા બધા પ્રેક્ટિકલ તેની અંદર આપણે જોઈ લીધા હશે કે આપણે કઈ રીતે તેની અંદર કામ કરવું, કઈ રીતે સાફ સફાઈ રાખવી, કઈ રીતે સેફટી રાખવી, આ બધી આપણને જાળવણી પણ હોવી જોઈએ. કેમ કે થિયરિકલની સાથે સાથે આપણને પ્રેક્ટિકલ પણ આવડવું જોઈએ, કેમ કે વાંચેલા કરતાં જોયેલું હોય છે તે વધારે યાદ રહે છે. અને મિત્રો, પરીક્ષાની તૈયારી માટે તમે જે પણ મટીરિયલ વાંચો છો તે જેટલું પણ મટીરિયલ છે તે એક વખત પૂરું કમ્પ્લીટ કરી નાખો, કેમ કે તમે 1થી ચાલુ કર્યું અને 100 સુધી તમે પૂરું કરી લો. એટલે કે તમે જો બુક વાંચો છો તો આખી બુક એક વખત પૂરી કરી નાખો, પછી ભલે ફરીથી તમે એ જ બુક પાછી વાંચો. પણ એવું નહીં કરવાનું કે અડધા ટોપિક વાંચી લીધા પછી ફરીથી એ જ ટોપિક ચાલુ કરી દીધા. એમાં એવું થશે કે જે પાછળના ટોપિક હોય છે તે બાકી રહી જશે અને તેમાંથી જો પ્રશ્ન પૂછાશે તો પછી આપણને પરીક્ષાની અંદર તકલીફ થશે. હા, અને ઘણા બધા મિત્રો એવું કરતા હોય છે કે પરીક્ષાને એક અઠવાડિયાની અથવા તો 10 દિવસની વાર હોય ત્યારે વાંચવાનું ચાલુ કરતા હોય છે. તો મિત્રો, એવું નથી કરવાનું. તમારે પરીક્ષાથી અગાઉ જ વાંચવાનું ચાલુ કરવું પડશે, કેમ કે અત્યારે છે તે બધી જ કંપનીમાં કોમ્પિટિશન બહુ જ વધી ગયું છે. એટલે તમારે તૈયારી તો સરખી રીતે કરવી જ પડશે. અત્યારથી જ તમારે તૈયારી કરવાનું ચાલુ કરી દેવાનું છે. ભલે તમને અત્યારે 1-2 કલાક 3 કલાક જે પણ ટાઈમ મળે છે તેની અંદર તૈયારી કરવાની છે. એવું નથી કે 10 કલાક 12 કલાક તૈયારી કરવી. કામની સાથે સાથે આપણે અત્યારે તૈયારી પણ કરવાની છે. ઘણા બધા મિત્રોને એવું થતું હોય છે કે બુકમાં કંટાળો આવતો હોય છે. તો મિત્રો, આપણે આપણી એપ્લિકેશનની અંદર ટેસ્ટ સિરીઝ પણ મૂકેલી છે, જેની અંદર તમે જાતે જવાબ આપી શકો. ડાયરેક્ટ તમે ઉપર એક પ્રશ્ન આપેલો હોય છે, નીચે 4 ઓપ્શન હોય છે, તમને જે જવાબ સાચો લાગે તો તમે આપી શકો છો. તેની અંદર તમે સરળ રીતે પરીક્ષાની તૈયારી પણ કરી શકો છો. ઘરે બેઠા અથવા તો કામ કરતા કરતા પણ તમે છે તે પરીક્ષાની તૈયારી કરી શકો છો, કેમ કે અંદર તમને ટોપિક પ્રમાણે બધી ટેસ્ટ સિરીઝ આપેલી છે. તેની અંદર ડાયરેક્ટ તમારે જવાબ જ આપવાનો છે. ત્યારબાદ તમને કયો સાચો પડ્યો કયો ખોટો પડ્યો તે પણ તમને અંદર ખબર પડી જશે. અને તમારે 50 પ્રશ્નની આપણે ટેસ્ટ હોય તો તેની અંદર કેટલા સાચા પડ્યા કેટલા ખોટા પડ્યા એ પણ તમને અંદર બતાવી દે છે. એટલે તમને જો થોડો જાજો પણ સમય મળી જતો હોય તો તેની અંદર પણ તમે આ તૈયારી કરી શકો છો. બાકી ફૂલ ટાઈમ તૈયારી છે તે આપણે પરીક્ષાની તારીખ આવી જાય એટલે ફૂલ ટાઈમ તૈયારી ચાલુ કરી દેવાની. બાકી જે મિત્રોએ સુધી આપણી એપ્લિકેશનને ડાઉનલોડ નથી કરી તો ડાઉનલોડ કરી લેજો. અંદર તમને બધું મટીરિયલ મળી જશે. ફ્રીમાં પણ ઘણું બધું મટીરિયલ મૂકેલું છે, તેની લિંક પણ આપણે તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો મિત્રો, આજનો આ વિડીયો પસંદ આવ્યો તો એક લાઇક જરૂર કરી દેજો. જે મિત્રોએ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તે ચેનલને પણ સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. તમારા માટે મિત્રો અગત્યની વસ્તુ, જો તમે વીએસ પરીક્ષાની તૈયારી કરો છો તો આપણી આઈટી ઇલેક્ટ્રિશિયન એપ્લિકેશન અંદર ફ્રી ટેસ્ટ તેમજ પીડીએફ ફાઇલ મળી જશે. ત્યારબાદ જેટકો, એમજીવીસીએલ, યુજીવીસીએલ, ડીજીવીસીએલ કે પીજીવીસીએલ આ કોઈ પણ કોર્સ માત્ર 799 રૂપિયામાં મળી જશે. તેની અંદર બધું મટીરિયલ ઉમેરેલું છે અને તમને ડેમો પણ અંદર મળી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે.